નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો જૂનાગઢથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। જૂનાગઢની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો સામે આવ્યો છે, કારણ કે રાજેશ ચુડાસમાના પડકાર સામે આવી રહ્યા છે। પોલિટિક્સની અસર આ પડકારને લઈને જોવા મળી રહી છે। ચુડાસમાના નિવેદન સામે પૂર્વ ધારાસભ્યનો પણ પડકાર સામે આવ્યો છે। પૂંજા વંશે રાજેશ ચુડાસમાને પડકાર ફેંક્યો છે। ચુડાસમાના નિવેદનને વખોડીને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે જ્યાં કહો ત્યાં હું આવવા તૈયાર છું। પૂંજા વંશનું આ નિવેદન સામે આવ્યું છે। સમય અને જગ્યા તમે નક્કી કરો, તમે કહો ત્યાં હું આવી દઈશ। આ પૂંજા વંશનો પડકાર સામે આવ્યો છે। મેં બહુ સ્પષ્ટ કીધું છે કે ભાજપના આગેવાન એટલે સંસદ સભ્ય દ્વારા જે કહેવામાં આવ્યું છે એ કોંગ્રેસના કાર્યકર્તા કે આગેવાનોને ધ્યાનમાં રાખીને જો હિસાબ કરવાની વાત કરી હોય તો હું ક્યાંય હિસાબ માટે મળવું હોય તો હિસાબ કરવા માટે અમે તૈયાર છીએ। પગથી માથા સુધી હિસાબ કરવો હોય તો એ ભાજપના આગેવાનોને મેં કીધું છે। બીજેપીના આગેવાનોએ આ પ્રકારના નિવેદનો કરવા જોઈએ નહીં, પરંતુ જો એમણે નિવેદન જે કર્યું છે એ કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખીને જો એણે નિવેદન કર્યું હોય તો એમને હું સ્પષ્ટ કહેવા માગું છું ભાજપના આગેવાનોને કે આવનારા દિવસોમાં તમે જ્યાં નક્કી કરો, તમે જે સ્થળ સમય નક્કી કરો એ સમયે જાહેરની અંદર આપણે હિસાબ સાંભળીએ કે રાજેશ ચુડાસમાએ શું નિવેદન આપ્યું હતું। જ્યારે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી, આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દો, ભગવાન માધવરાયની સાક્ષીએ કહું। અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે લડ્યા છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંચથી કહું છું। તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 2 દિવસના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। અમીરગઢ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। બાલુદ્રા, વેરા, કાળી માટી જેવા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। જોકે અમીરગઢ તાલુકામાં ચાલુ સિઝનનો જોઈએ એવો વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। બનાસકાંઠામાં 3 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી ઝાપટું આવ્યું। પાલનપુર અને અમીરગઢમાં મેઘરાજાનું ફરી આગમન થયું। ભારે બફારા બાદ વરસાદ વરસ્યો। બનાસકાંઠામાં વરસાદનું આગમન થયું। 2-3 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ આવતા પંથકમાં ઠંડક પ્રસરી હતી। બફારો જે જોવા મળી રહ્યો હતો 3 દિવસથી વરસાદ ન આવતા આજે મોટું ઝાપટું આવી જતા પંથકમાં ઠંડક પણ પ્રસરી છે। ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। બનાસકાંઠાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો બીજી બાજુના જે દ્રશ્યો સામે આવ્યા છે બનાસકાંઠાના છે। આ દ્રશ્યો તમે જોઈ લો। વરસાદના વિરામ બાદ પણ આ ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી। ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યું છે। 7 દિવસ બાદ પણ ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। ખેતરોમાં 5 થી 6 ફૂટ પાણી ભરાયેલું છે। ખેતી બરબાદ થઈ જાય તેવો ખેડૂતોને ભય સતાવી રહ્યું છે। પાણી ભરાતા મોટા પાયે નુકસાનીના એંધાણ છે। અઠવાડિયા અગાઉ વરસેલા વરસાદે વિનાશ વેર્યો છે। 7 દિવસ વીત્યા છતાં હજી સુધી ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી। 5 ફૂટથી વધારે ખેતરોમાં પાણી ભરાઈ પડ્યા છે અને જેના કારણે ખેતીને વધુ પ્રમાણમાં નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે। તાજો વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અરંટવા ગામના આ દ્રશ્યો તમે બતાવી રહ્યા છે, જ્યાં ખેતરમાં 5 થી લઈને કેટલાક ભાગોમાં તો 8 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે। લાખણી અને થરાદ પંથકમાં પડેલા વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ અહીંયા ઊભી થઈ છે। થરાદના રાહ, કોચલા, ડુમા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હજી સુધી વરસાદી પાણી ઓસર્યા નથી। અઠવાડિયા પહેલા વરસેલા વરસાદથી રાહ પંથકના ગામડાઓના ખેતરો પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। ખેડૂતોએ ખાતર, બિયારણ, ખેડાઈનો ખર્ચ કરી વાવણી કરી, પરંતુ પ્રથમ વરસાદમાં જ આ ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો એક તરફ થરાદથી ધાનેરા જતો નેશનલ હાઈવેના પાપે ખેડૂતોને ખાસ કરીને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે। નેશનલ હાઈવે ઉપર મૂકેલા નાણાઓના
જે નાળાઓ ગોઠવવામાં આવ્યા છે નેશનલ હાઈવે ઉપર, તેના કારણે વરસાદી પાણી સીધા જ નીચાણવાળા જે ખેતરો છે તેમાં ભરાઈ આવે છે. 3 મહિના સુધી વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહે છે. ખેડૂતોને વાવણી કરવી પણ મુશ્કેલીભરી બની જાય છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર સર્વે કરી વળતર ચૂકવે અથવા તો પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે. ખેડૂતોએ મહા મહેનતથી ખેતરો ખેડી અને વાવણી કરી હતી. બાજરી, જુવાર સહિત મગફળીનો પાક પણ અહીંયા વાવેલો હતો, પરંતુ અચાનક જ વરસાદ પડતા ખેતરોમાં જે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ નેશનલ હાઈવે ઉપર મૂકેલા નાળાના કારણે ખાસ કરીને ખેડૂતોના જે ખેતરોમાં મહિનાઓ સુધી પાણી ભરાય છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે. બનાસકાંઠાના ખેડૂતોના હાલ બેહાલ છે. 10 દિવસ પહેલા 8 ઇંચ જેટલો વરસાદ લાખણી વિસ્તારમાં વરસ્યો હતો અને 3.5 ઇંચ જેટલો વરસાદ થરાદ વિસ્તારમાં વરસ્યો હતો. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 10 દિવસ થવા આવ્યા છતાં પણ અત્યારે જે છે અહીંયા 4 ફૂટથી લઈને 8 ફૂટ જેટલા જે પાણી ભરાયેલા ખેતરોમાં પડ્યા છે, તેના લીધે ખેડૂતોના હાલ બેહાલ છે. ખેડૂતો દ્વારા 15 દિવસ પહેલા વાવણી કરવામાં આવી હતી અને વાવણીનો ખર્ચો કરીને જુવાર તેમજ અલગ અલગ પાકો વાવ્યા હતા અને તે બાદ સાંબેલાધાર વરસાદ પડતા ખેડૂતોના હાલ બેહાલ છે. કારણ કે અત્યારે ખેતરો જળબંબાકાર પડ્યા છે અને ખેતરોના હાલ બેહાલ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અત્યારે આપણી સાથે ખેડૂતો છે, વાત કરીશું તેમના જોડે. શું નામ છે તમારું અને કેટલા દિવસથી આ પાણી ભરાયેલું છે? કરશનભાઈ પટેલ, હું અરંટવાનો છું. આપણે અહીંયા જે વરસાદ થાય છે ત્યારે વરસાદ થતાની વખતે જે આ હાઈવે બનેલો છે એના કારણે પાણી જે વરસાદ વધારે થાય ત્યારે તો એકદમ બહુ પાણી ભરાઈ જતું હોય છે, પણ જે હાઈવે છે એ લગભગ આજથી 3 વર્ષ પહેલા બનેલો છે. એ હાઈવે આપણે જમીનથી ઊંચો બનાવેલો છે, એના કારણે જે હાઈવેનું પાણી છે એ બધું ખેતરોની અંદર આવતું હોય છે. એટલે આ દર વખતે આ સમસ્યા થતી હોય છે કે જે હાઈવેના કારણે બધા જે નાળાઓ મૂકેલા છે એ પાણી સીધું બધા અમારા ખેતરોમાં આવે છે. અમારા ખેતરો નીચાણવાળા વિસ્તારમાં છે, એના કારણે હર વર્ષે આ સમસ્યા સર્જાય છે. ને અચાનક જો વરસાદ આવી રીતનો તૂટી પડે તો લગભગ 3 મહિના સુધી આ પાણી સીપાતું નથી. ને આ વખતે તો બધાએ આગતરું વાવેતર કરેલું હતું, એના કારણે બાજરી, જુવાર ને એવું મોંઘું બિયારણ અહીંયા આગળ ને ખેડાઈ ખર્ચો બધો કરેલો હતો. ને આ તમે જોઈ શકો છો કે 10 દિવસ થઈ ગયા છે છતાં પણ પાણી હજી 5 ફૂટ જેટલું પાણી અહીંયા આગળ પડેલું છે. આવું હર સાલ જે હાઈવે ઊંચો બન્યા પછી હર સાલ આવી સમસ્યાઓ સર્જાતી હોય છે. તો આ સરકારે કંઈક ને કંઈક એવું વિચારવું જોઈએ કે કાં તો આનો પાણીનો નિકાલ લાવે, કાં ખેડૂતોને જે અહીંયા આગળ જે ખર્ચાઓ કરે છે, જે મોંઘું બિયારણ વાપરે છે, એનું યોગ્ય વળતર પણ આપવું જોઈએ. બીજા ખેડૂતો છે તેમની જોડે વાત કરીશું. કાકા, ખેતરોમાં શું વાવ્યું હતું, કેટલા દિવસ પહેલા વાવણી કરી હતી અને અત્યારે શું હાલ છે? અત્યારે બાજરી, જુવાર અને કટોળ બચ્ચો સબ વાવી અને તૈયાર કરેલો છે. મગફળીમાં અમુક મગફળી વવરાઈ દીધી. આ બાજુમાં ખેતરો મગફળી પાણી ભર્યું છે, તે પણ પાણી ભર્યું છે અંદર. હા, તે આ સમસ્યા રોડને લીધે થઈ છે. આ રોડ વધારે લીધો એને લીધે થઈ. એ સાઈડમાં રોડ તૂટે એ પણ મેન્ટલ અંદર ખેતરમાં આવે છે. એ મેન્ટલ ખેતરમાં આવે એટલે એ મેન્ટલ કોઈ રોટાવેટર ચલાવતા, કોઈ ગમે સાધન, એ પણ નુકસાન આપે છે. વડોદરામાં ડભોઈ પાલિકાનો વધુ એક અણઘડ નિર્ણય સામે આવ્યો છે. જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે, સરકારી ગ્રાન્ટમાંથી કર્મચારીનો પગાર ચૂકવવામાં આવ્યો. 1 કરોડથી વધુની ગ્રાન્ટમાંથી આ પગારની ચૂકવણી કરવામાં આવી. પ્રાદેશિક કમિશનરે શિક્ષાત્મક પગલાં લેવાનો આ મુદ્દે આદેશ કર્યો છે. નાણાં પંચની ગ્રાન્ટમાંથી બિલની ચૂકવણી કરવામાં આવી. ચૂકવણી કરેલા નાણાં રિકવર કરવાનો હાલ આદેશ આપવામાં આવ્યો છે. મોટા સમાચાર વડોદરાથી આવી રહ્યા છે. ડભોઈ પાલિકાનો અણધડ વહીવટથી જે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. પ્રાદેશિક કમિશનરે હાલ તો તાત્કાલિક પગલાં લેવા માટે આદેશ કર્યો છે, પરંતુ સવાલ મોટો ઊભો થઈ રહ્યો છે કે આવું કરવા પાછળ જવાબદાર કોણ? સરકારી ગ્રાન્ટમાંથી કર્મચારીનો પગાર શા માટે ચૂકવવામાં આવી રહ્યો છે? ડભોઈ પાલિકાનો અણઘડ વહીવટની સામે ભારોભાર રોષ છે. વડોદરાથી આ મોટા સમાચાર. 1 કરોડથી વધુની આ ગ્રાન્ટ હતી અને આ ગ્રાન્ટમાંથી કર્મચારીનો પગાર ચૂકવવામાં આવ્યો. સ્થાનિક લોકો માટે, શહેરીજનો માટે જે રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે અને આ એ જ રૂપિયામાંથી શહેરનો વિકાસ નથી થતો, વિકાસલક્ષી કોઈ કામો નથી થતા, પરંતુ કર્મચારીઓના પગાર ચૂકવવામાં આવે છે. શા માટે આ પ્રકારની નોબત આવી? આની પાછળ જવાબદાર કોણ છે? અને જવાબદાર જે કોઈ પણ અધિકારી છે તેના પાછળ શિક્ષાત્મક પગલાં કેવા પ્રકારના લેવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ આ ઘટના એ મોટી ચકચાર મચાવનારી છે, કારણ કે સરકારી ગ્રાન્ટમાંથી કર્મચારીનો પગાર કેમ ચૂકવવામાં આવ્યો તે હાલ
સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. ડભોઈ નગરપાલિકાનો આજે મોટો અણઘડ નિર્ણય અહીંયા સામે આવ્યો છે. હાર્દિક માહિતી મેળવી. હાર્દિક અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. માહિતી મેળવીએ તેઓની પાસેથી. હાર્દિક, ખૂબ જ મોટો અણઘડ વહીવટ કહી શકાય. એક બાજુ શહેરનો વિસ્તારનો વિકાસ નથી થતો અને બીજી બાજુ એ જ ગ્રાન્ટમાંથી કર્મચારીને પગાર ચૂકવવામાં આવે છે. બિલકુલ જી, આને અનગઢ વહીવટની સાથે સાથે ગંભીર બેદરકારી પણ કહી શકાય. કારણ કે સરકારમાંથી જે ગ્રાન્ટના પૈસા આવતા હોય છે, એ ગ્રાન્ટના પૈસાનો જે નગર હોય છે તેના વિકાસ પાછળ કરવાનો હોય છે, જે નાગરિકો હોય છે તેમને પ્રાથમિક સુવિધા પાછળ આ પૈસાનો ઉપયોગ જે છે તે કરવાનો હોય છે. પરંતુ જે ડભોઈ નગરપાલિકા છે તેનો વહીવટ જે છે તે ઊંધી દિશામાં જઈ રહ્યો છે. ગ્રાન્ટના પૈસા આવેલા હતા જેમાંથી વિકાસ કરવાને બદલે લગભગ 1 કરોડ રૂપિયા જેટલા જે છે તે એ કર્મચારીઓના પગાર પાછળ તેની લાની જે છે તે કરી દેવામાં આવી છે. આ સમગ્ર જે ભાંડાફોડ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અને કોંગ્રેસ દ્વારા અગાઉ જે છે તે ફરિયાદ કરવામાં આવી હતી, જેના આધારે આખી તપાસ હાથ ધરાઈ હતી અને જેમાં આ ગ્રાન્ટના પૈસા જે છે તે પગાર ચૂકવવામાં થયા હોય તેવું જે છે મોટો ખુલાસો થયો છે. પ્રાદેશિક કમિશનરે ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા માટે આદેશ કર્યો છે. કારણ કે ગંભીર પ્રકારની આ બેદરકારી અને ભૂલ કહી શકાય. એટલે શિક્ષાત્મક પગલાં લેવાય તેવી અત્યારે કોંગ્રેસ દ્વારા જે છે તે માંગણી જે છે તે કરવામાં આવી રહી છે. નાના પંચની ગ્રાન્ટમાંથી અલગ અલગ બિલ જે છે તેની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે. એટલે કહી શકાય કે કઈ હદે નગરપાલિકામાં જે વહીવટ છે તે કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ તમામ જે ચૂકવેલા પૈસા જે છે તેને રિકવર કરવા માટે જે પ્રાદેશિક કમિશનર છે તેમના દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ કોંગ્રેસે લગભગ 258 હેઠળ જે છે તે અરજી કરી હતી અને અરજીનો નિકાલ જે છે તે હવે થયો છે. હાલ આણંદના જે ચીફ ઓફિસર છે એસ.કે. ગરવાલ, તેમની પાસેથી આજે તમામ પૈસા જે છે કે જેનાથી કર્મચારીઓને પગારની લાણી કરાઈ છે એ પૈસા જે છે તે રિકવર કરવા માટે પ્રાદેશિક કમિશનર છે તેમના દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. બિલકુલ, હાલ તો આ પૈસાને રિકવર કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે, પરંતુ તેની સાથે હાર્દિક કહી શકાય કે આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર કોણ કહી શકાય. અને આ તો અત્યારે સામે આવ્યું કે સરકારી ગ્રાન્ટમાંથી, કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી આટલા રૂપિયા કર્મચારીઓને પગાર રૂપે ચૂકવી દેવામાં આવે, પરંતુ શું આવું ભૂતકાળમાં પણ બન્યું છે? બિલકુલ, ભૂતકાળમાં આ પ્રકારનું બન્યું છે કે કેમ એ તપાસનો વિષય છે. અત્યારે કોંગ્રેસની રજૂઆત બાદ આ સૌથી મોટો ભાંડાફોડ જ્યારે ડભોઈ નગરપાલિકાનો થયો છે ત્યારે સ્વાભાવિક વાત છે કે જે ચીફ ઓફિસર હોય છે તેમના હાથમાં આ જે પૈસા હોય છે તેની વહીવટ કઈ રીતે કરવો, વિકાસના કામોમાં ઉપયોગ કેવી રીતે કરવો તેની જવાબદારી હોય છે. તો સાથે સાથે વાત કરીએ તો નગરપાલિકાના જે પ્રમુખ હોય છે તેમની પણ ખૂબ જ મોટી જવાબદારી બને છે. કારણ કે તે જનપ્રતિનિધિ છે અને તેમની જવાબદારી છે કે તેઓ ગ્રાન્ટના પૈસામાંથી જનતાના જે પ્રાથમિક સુવિધા છે તે. બિલકુલ, હાર્દિક આભાર માહિતી બદલ. જે રીતે આ ઘટના સામે આવે છે, અણઘડ વહીવટ નગરપાલિકાનો કહી શકાય. વડોદરાથી આ મોટા સમાચાર. પ્રાદેશિક કમિશનરે હાલ સમગ્ર મુદ્દે પગલાં લેવાના આદેશ આપ્યા છે. રાજકોટથી પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે. પૂર્વ ટીપીઓ સાગઠિયાની મુશ્કેલીઓ વધી શકે છે. સાગઠિયાની ઓફિસમાંથી મળેલા દાગીનામાં ખુલાસો સામે આવ્યો છે. આ દાગીનામાં જે રીતે વિગતો આવી રહી છે, રાજકોટના નામાંકિત 3 જ્વેલર્સના માર્ક આ દાગીના પર હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટના 3 નામાંકિત જ્વેલર્સના માલિકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. એસીબીએ 3 માલિકોની પૂછપરછ કરી હોવાની માહિતી. એસીબી સમક્ષ જ્વેલર્સ માલિકોનું આજે રટણ સામે આવ્યું. સાગઠિયાએ ક્યારેય દાગીના ખરીદ્યા નથી. સાગઠિયા માટે લાંચ આપનાર બિલ્ડરોએ દાગીના ખરીદ્યાનો ઘટસ્ફોટ અહીંયા થયો છે. સાગઠિયાના લાંચ આપનાર બિલ્ડરો કોણ તે સૌથી મોટો સવાલ છે. એસીબી દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ જે રીતે આ મોટા જ્વેલર્સનું આ રટણ સામે આવી રહ્યું છે. હાર્દિક જોશી મારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જે રીતની આ ઘટના એક તો સામે આવી રહી છે, જ્વેલર્સની પૂછપરછ જે રીતની કરવામાં આવી રહી છે અને સાથે તેઓનું જે આ રટણ સામે આવી રહ્યું છે કે તેઓએ ક્યારે દાગીના અમારી પાસેથી ખરીદ્યા જ નથી, વધુ માહિતી શું છે અને કેવા પ્રકારની તપાસ હજી કરવામાં આવી રહી છે? ચોક્કસથી હેતુ રાજકોટના જે વિવાદિત ટાઉન પ્લાનર છે એમડી સાગઠિયા જે છે એમની ઓફિસમાંથી થોડા સમય પહેલા કરોડો રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. ત્યારે આ સોનું ક્યાંથી આવ્યું તે અંગેની તપાસ કરવામાં આવી હતી, જેમાં એસીબી દ્વારા જે છે રાજકોટ શહેરના જે 3 નામાંકિત જે જ્વેલર્સ છે, જેમાં શિલ્પા જ્વેલર્સ છે, રાધિકા જ્વેલર્સ છે અને પ્રેમજીવાલજી જ્વેલર્સ છે, આ 3 જ્વેલર્સના માલિકોને પૂછપરછ કરવામાં આવી હતી. તેમને જે છે બોલાવવામાં આવ્યા હતા. જે સોના છે, જે સોનાના જે દાગીના છે તેમના પણ ફોટા બતાવવામાં આવ્યા હતા. જો કે આ 3 જ્વેલર્સ દ્વારા એવું જે છે એવું જણાવવામાં આવ્યું હતું કે આ સોનું છે ક્યારેય એમડી સાગઠિયા છે તે ખરીદી કરવા માટે આવ્યા ન હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ બિલ્ડરો દ્વારા ખરીદી કરવામાં આવી હતી. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ છે કે બિલ્ડરો કોણ હતા કે જેમને આ કરોડો રૂપિયાનું સોનું જે છે એ ખરીદ્યું હતું અને જે એમડી સાગઠિયાને આપ્યું હતું. ત્યારે હાલ એસીબી દ્વારા જે છે 3 જ્વેલર્સના માલિકોને પૂછપરછ કરવામાં આવી હતી. તેમના એકાઉન્ટન્ટોને પણ બોલાવવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક બિલના અભાવ
અભાવે જે છે સ્પષ્ટ રીતે એસીબી જે છે એ હજુ સુધી જ્વેલર્સ માલિકો સામે કોઈ કાર્યવાહી નથી કરી શકી. પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે જો બિલ્ડરો દ્વારા આ સોનું આપવામાં આવ્યું હતું, સોનું ખરીદવામાં આવ્યું હતું, તો સૌથી મોટા બે સવાલ છે કે સોનું આપવામાં આવ્યું હતું તો શા માટે આપવામાં આવ્યું હતું, ને બીજું આ સોનાની ખરીદી બિલ્ડરો દ્વારા ક્યારે કરવામાં આવી હતી, એવી તો બિલ્ડરોને શું જરૂર પડી હતી કે જે છે આ સોનું લઈ અને જે છે આ એમડી સાગઠિયાને આપવામાં આવે. પરંતુ હાલ એસીબી દ્વારા રાજકોટના ત્રણેય જ્વેલર્સ છે, જે ત્રણેય નામાંકિત જ્વેલર્સ છે, તેમના માલિકોની પણ પૂછપરછ કરવામાં આવી છે. બની શકે છે કે આવતા દિવસોમાં આ મામલે પણ વધુ ખુલાસા થઈ શકે. આભાર માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. રથયાત્રા રાજવી માંધાતા સિંહના હસ્તે રથની કરાશે પહિંદ વિધિ. મોટી સંખ્યામાં શહેરીજનો રથયાત્રામાં લેશે ભાગ. યાત્રાધામ ડાકોરમાં 252મી રથયાત્રા પૂર્વે ભગવાનના રથનું કરાયું સમારકામ. આવતીકાલે ભગવાન ચાંદી તેમજ પિત્તળના રથમાં નગરચર્યાએ નીકળશે. ડાકોરમાં છેલ્લા 55 વર્ષથી ઇન્દ્રવદનભાઈ કરે છે રથનું સમારકામ. રથયાત્રાને પગલે ડાકોરનું વહીવટી તંત્ર સજ્જ. કલેક્ટર, પોલીસ વડા, મંદિર કમિટી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની મળી બેઠક. આવતીકાલે પુષ્પ નક્ષત્રમાં ભગવાન નીકળશે નગરચર્યાએ. ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી. મહાત્મા મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા. સહકારિતાથી દૈનિક દૂધ કલેક્શન 62 લાખ લીટરથી વધીને 290 લાખ લીટર થયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીધી બનાસકાંઠાની મુલાકાત. થરાદના ચાંગડા ગામમાં સહકારિતા સંમેલનમાં આપી હાજરી. ગામની મહિલાઓ સાથે પણ કરી વાતચીત. સહકારિતા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ મહિલા દૂધ ઉત્પાદકોને 0% વ્યાજવાળું ક્રેડિટ કાર્ડ પણ અપાયું. પંચમહાલના ગોધરામાં અમિત શાહે આપી હાજરી. મહુલિયા અર્થસમ સેવા સહકારી મંડળીની અમિત શાહે લીધી મુલાકાત. ખેડૂત સભાસદો સાથે ખેતીની સમસ્યાઓની કરી ચર્ચા. ખેડૂતોએ ગોધરા તાલુકામાં સિંચાઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની કરી રજૂઆત. વડોદરામાં નર્મદા ભવન બિલ્ડિંગનો જર્જરિત ભાગ ઉતારવાની કામગીરી. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું. જનસેવા કેન્દ્રના પતરાના શેડ હટાવવાની હાથ ધરાઈ કામગીરી. અરજદારોની સુરક્ષાની ચિંતા કરી દર્શાવ્યો હતો અહેવાલ. રાજપીપળાની કરજણ નદીમાં મગરના 20 બચ્ચા દેખાયા. નદી કિનારે સિકોતર માતાના મંદિર નજીક દેખાયા હતા મગરના બચ્ચા. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી બચ્ચાને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ. મોરબીમાં રાજકોટ રેન્જ આઈજીની અધ્યક્ષતામાં સંકલન બેઠક. ટ્રાફિક સહિતના મુદ્દે ચર્ચા કરી. વેપારીઓ અને ટંકારાના ધારાસભ્ય સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ હાજર. મોરબીમાં ટ્રાફિક સમસ્યા અંગે જરૂરી સૂચનો અપાયા. દાહોદના પેથાપુરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રિસભા. પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે કરાયું હતું રાત્રિસભાનું આયોજન. કલેક્ટરે પંચાયતના વિવિધ રેકર્ડની ચકાસણી કરી. ઝાલોદ તાલુકાના પ્રાંત મામલતદાર, ટીડીઓ સહિત અધિકારીઓ રહ્યા હાજર. નડિયાદમાં ધારાસભ્ય પંકજ દેસાઈએ પીપલગના ગ્રાઉન્ડ ખાતે કર્યું વૃક્ષારોપણ. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 501 વૃક્ષોનું કરાયું વાવેતર. ભાજપના ઉપપ્રમુખ, શહેર સંગઠન પ્રમુખ, ભાજપના સભ્યો સહિત ગામના અગ્રણીઓ પણ રહ્યા હાજર. તાપી જિલ્લામાં ડોલવણ તાલુકામાં ભારે વરસાદ. નિઝરમાં 1.4 ઇંચ તેમજ વાલોડ, કુકરમુંડા અને સોનગઢમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. વરસાદને લઈ ખેડૂતોમાં આનંદ, જ્યારે લોકોએ બફારાથી રાહત અનુભવી. વ્યારા સહિતના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા. વલસાડમાં ધોધમાર વરસાદથી નદી નાળા 2 કાંઠે થયા. જિલ્લાની મુખ્ય નદી ઔરંગા, કોલક અને દમણમાં આવ્યા નવા નીર. સતત વરસાદી માહોલને પગલે ઝરણા અને ધોધ વહેતા થતા આહલાદક દ્રશ્યો સર્જાયા. વલસાડમાં ધરમપુર અને કપરાડાના જંગલોમાં ભારે વરસાદ. તમામ નદી નાળાઓમાં પાણીના વહેણ શરૂ થયા. વરસાદી માહોલ વચ્ચે શંકર ધોધ સક્રિય. વિલ્સન હિલ જંગલ વિસ્તારમાં પર્યટકોનો ધસારો વધ્યો. નાના ઝરણા અને ધોધ સક્રિય થતા પર્યટકોમાં આનંદ છવાયો. વલસાડમાં છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદી માહોલ. પહાડી વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. નયનરમ્ય દ્રશ્યો સર્જાતા વિલ્સન હિલ સ્ટેશન પર ઉમટી પર્યટકોની ભીડ. સુરત જિલ્લામાં ઉમરપાડામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. ઉમરપાડા બ્રેક બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારો પર વાત કરીએ તો મહારાષ્ટ્રથી વિગત છે. મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લા ઉપર જોરદાર વરસાદ ખાબક્યો. ડુંગરાળ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતા આ દ્રશ્યો સામે આવ્યા. કિલ્લાના પગથિયા પરથી પાણીનો ધોધ વહી નીકળ્યો.
આ દ્રશ્યો મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લા પરના છે। પાણીનો ધોધ વહી રહ્યો છે ત્યારે કેટલાક પર્યટકો જોખમી રીતે કિલ્લા પરથી પસાર થઈ રહ્યા હોય તેવા આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। જોઈ શકાય છે પાણીનું વહેણ કેટલું છે, આ ધોધ કેટલો ઝડપી આવી રહ્યો છે, પાણીનો પ્રવાહ ફૂલ ફોર્સમાં આગળ આવી રહ્યો છે અને આ પર્યટકો અહીંયાથી જોખમી રીતે પસાર થતા આ વિડીયોમાં કેદ થયા છે। કિલ્લાના પગથિયાઓ પર ધસમસતા પાણીના આ પ્રવાહ મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લા પરથી આ દ્રશ્યો આપણે બતાવે છે। પાણીનો ફોર્સ કલ્પના પણ ન કરી શકાય એટલો સ્પીડમાં છે। જો બોલતી પણ પગ લપસે તો મોટી દુર્ઘટના સર્જાય એવી પરિસ્થિતિ અહીંયા ઊભી થાય, પણ અહીંયા આ પર્યટકો પોતાના જીવના જોખમે કિલ્લો પસાર કરતા જોવા મળ્યા। સુરતથી વધુ સમાચાર। જર્જરિત મકાનોને લઈને એસએમસી એક્શન મોડ પર આવે છે। પાલિકા દ્વારા ડ્રેનેજ અને પાણીનું કનેક્શન કાપવામાં આવ્યું। અગાઉ મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી। રીડેવલપમેન્ટ હેઠળ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી। મકાન ખાલી ન કરાતા એસએમસીની કાર્યવાહી સામે આવી છે। પોલીસ સાથે રાખી પાલિકાની આ કાર્યવાહી સામે આવી। આજે આ ટોટલ અહીંયા 1300 ફ્લેટ ધારકો છે, એ બી સી 3 ટેનામેન્ટ ભેગા થઈને, અને 1300 પરિવારો બિલકુલ નબળા આર્થિક વર્ગના છે, એમની કોઈ આર્થિક એવી પરિસ્થિતિ નથી। આજે આ લોકો પાણી કનેક્શન કાપ્યા, આવનારા દિવસોમાં સીલ કરવાની કાર્યવાહી કરશે। એ એમની રીતે જર્જરી ટેનામેન્ટ છે એટલે એમની રીતે કાર્યવાહી કરે। લોકોમાં તો રોષ છે જ, પરંતુ લોકો પણ એમાં તમે જોઈ શકો છો કે બિલકુલ શાંતિથી બેઠા છે। પણ અત્યારના સંજોગોમાં ચોમાસું ચાલી રહ્યું છે, કોઈ પણ હોનારત કોઈ પણ સમયે થઈ શકે, જાનમાલનું કોઈ નુકસાન ના થાય એને ધ્યાનમાં રાખીને અત્યારે કાર્યવાહી કરવામાં આવે છે। 12 બિલ્ડિંગ છે, અત્યારે 12 બિલ્ડિંગની અંદર જેટલા પણ પાણીના કનેક્શન છે જે આપણે ડિસ્કનેક્ટ કરીએ, જેથી એક સોફ્ટ મેસેજ જાય કે લોકો તાત્કાલિક અસરથી સલામત સ્થળે ખસી જાય। અહીંયા બધા નાના વર્ગના માણસો રહી છે। અત્યારે નીકળવું એટલે ભાડા માટે પણ જવું એટલે ભાડું પણ અત્યારે લગભગ 5 થી 7 હજાર ભાડું ચાલે છે। જે નાના માણસો સવારે જાય સાંજે નોકરી કરીને આવે છે, જે ભરી નહીં શકશે। કે જેને જરૂર પડતું માણસ છે તેને થોડું ઘણું બી રાહત મળે તો બહુ સારું તેના માટે। કેમ કે અત્યારે તો નોકરી કરીને એ લોકો કઈ રીતના કામ કરીને કઈ રીતના ભાડા ભરે અને કઈ રીતના રહીએ તે તો એ લોકોને ખબર હશે। ખાલી કરવા કીધું ને તમે વાતીને તાત્કાલિક ખાલી નહીં કરો। અમારી પાસે પૈસા નથી, અમે ક્યાં જઈએ? ઘર નથી અમારી પાસે, અમારી પાસે ઘર નથી, અમે ક્યાં જઈએ? ફૂટપાથ પર રહીએ। છોકરીઓ છે, નાની નાની છોકરીઓને લઈને અમારે જવું કહો, તમે અમને ભાડું આપો કાં તો અમને રહેવાની સગવડ આપો। અત્યારે અમારી પાસે કોઈ ઘર નથી કે કઈ છે નથી, અમે કઈ રસ્તામાં રહેવાના છે। 3 વર્ષ થવાના રસી આવેલી, પણ ગયા મ્યુનિસિપાલિટીમાં તો કે ઘર નથી, એમ કે તમારે જે કરવું હોય તે કરો, ઘર નહીં મળે એમ કે સિટીમાં ઘર જ નથી એમ કે। અમે કીધું કે ઘરની સગવડ અમને કરી આપો, અમે ખાલી કરી આપીએ, પણ એ લોકો ના જ કહે છે ઘર છે એ નથી, ભાડું માંગ્યું, અમે ભાડું એ ના કહે। સુરતના સચિન પાલીગામ ખાતે આવેલું 6 માળનું મકાન પત્તાના મહેલની જેમ ધરાશયી થયું। ત્યારબાદ જર્જરિત મકાનોને લઈને મહાનગરપાલિકાએ કામગીરી શરૂ તો કરી છે, પણ સૌથી મહત્વની વાત છે સુરતના માન દરવાજા ખાતે આવેલા ટેનામેન્ટ કે જે છેલ્લા 5 વર્ષથી જર્જરિત છે। નોટિસ આપવામાં આવે છે પણ ખાલી કરાવવાનો સમય નહોતો, પણ સચિનની ઘટનામાં 7 લોકોના મોતનો આંકડો સામે આવ્યો, એટલે કે જવાબદારી નક્કી કરવાની આવી। એટલે મહાનગરપાલિકા પોતાની જવાબદારીમાંથી છટકવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી છે અને લોકોના મકાન ખાલી કરાવવા લાગી છે। અને જો મકાન ખાલી ના કરે તો એ બિલ્ડિંગની પાણીની લાઈન કાપી નાખવાની કામગીરી શરૂ કરી છે। એટલે કે 5 વર્ષથી જર્જરિત મકાનોને નોટિસ અપાતી હતી, જે મકાનો ખાલી નતા થતા તેના યુદ્ધના ધોરણે ખાલી કરવાનું શરૂ કર્યું છે। ત્યારે આ મકાનોમાં રહેતા લોકો સામાન્ય પરિવારના છે, પરિવારમાં 2 વ્યક્તિ કમાય તો ઘર ચાલે। આવા લોકોને જો અત્યારે મકાનમાંથી કાઢી મૂકે તો રહેવા જાય તો ક્યાં જાય, એને લઈને હવે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતથી આ ઘટનાના જે દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે તમામ જે સ્થાનિકો આ ફ્લેટમાં રહેતા હતા તે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે તેઓને રહેવા માટે અલગ જગ્યાની વ્યવસ્થા કરી આપવામાં આવે, કારણ કે તાત્કાલિક ધોરણે તેઓને જે આ નોટિસ પાઠવી ઘર ખાલી કરાવવામાં આવવાનું કહેતા તેઓ લોકોને ખૂબ જ હાલાકી વેઠવી પડી રહી છે। તેઓને રસ્તે રઝળવાનો વારો આવ્યો છે। ડ્રેનેજ અને પાણીનું કનેક્શન પણ આ વિસ્તારમાંથી આ સોસાયટીના લોકોનું કાપી દેવામાં આવ્યું હોવાની માહિતી છે। જર્જરિત મકાનોને લઈને એસએમસી એક્શનમાં તો આવી છે, સાથે જ અહીંના જે પરિવારો છે, જે અહીંયા મોટી સંખ્યામાં 1300 લોકોનું જે પરિવાર રહે છે તે લોકો ક્યાં જશે તે હાલ સૌથી મોટો સવાલ પણ ઊભો થઈ રહ્યો છે। મેડે રિપોર્ટમાં અત્યારે ફક્ત આટલો જ, રજા આપશો, નમસ્કાર।